બાકી ગ્રાઉન્ડ જો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે. પછી રનમાં દામો કુંડ છે તમને દેખાડો હાલો. મસ્ત મજાનો નજારો. સૌરા મંડપ કઈ બાજુ આવ્યો ને તો ભાઈ સૌરા મંડપ ફાઇનલી આજ આવ્યા છીએ. જય રામદેવજી બાપાનું. હવે જઈ ઘરે તો જુનાગઢ આવો તો ભાઈ સૌરા મંડપ જરૂરથી આવવાનું. જય ગુરુદેવ મિત્રો, હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો સ્વાગત છે એક નવા મસ્ત મજાનો વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ અત્યારે આપણે શ્રી ભવનાથની અંદર ને વાગ્યા છે 3:45. અને 3:45 થઈ જાય. હમણાં થોડોક ટાઈમ પછી આરતીનો પણ ટાઈમ થાય. તો આરતીના પણ તમને દર્શન કરાવું ને પછી મહાદેવના દર્શન કરવા જવાના છે. બાકી જો પરિક્રમા ચાલુ થશે તો જાશું, નકર તો પછી ભવનાથની અંદર આટા મારશું ને એનો વિડીયો બનાવીશું. તો આગળ હું અપડેટ છે તમને કહેશું. બાકી સવારનો નજારો મસ્ત 3:45નો નજારો છે, તમને દર્શન કરાવું, ગિરનારી મહારાજના દર્શન કરાવું. તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો પૂરો જોજો. અને વિડીયો ગમે તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ કરો સવારમાં મહાદેવજીના દર્શન. અહીંયા છે અખાડાના મહાદેવ. હર મહાદેવ પ્રભુ. સવારમાં 3:45નો નજારો છે ભાઈ. ને સામે ગિરનાર ઉપર લાઈટ દેખાશે. ગિરનારી મહારાજના દર્શન કરો. આરતી પણ થવા મળી છે જો. વાહ, સુંદર નજારો આવે છે વાડીનો. જો સવારમાં 3:45નો નજારો છે. ઉગતા પોરનો 3:45 વાગ્યા છે હજી. એટલે ભાઈ સવારમાં મહાદેવના દર્શન. ભવનાથ મહાદેવ બાપા. જય મહાદેવ. હર હર મહાદેવ. હર ભવનાથ મહાદેવના દર્શન કરો ભાઈ બધાય. હર ભોલેનાથ. હર હર મહાદેવ મહાદેવ. સવારમાં ભાઈ ટ્રાફિક નથી, જ્યાં દર્શન થઈ જાય. જય શ્રી સંતો મહાત્માની સમાધિ છે આ બાજુ. આ પણ સંતની સમાધિ છે ભાઈ. હર હર મહાદેવ. જય 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 દાદા. જય નંદી મહારાજ. જય પ્રભુ. જય મહાદેવ મહાદેવ. કરો બધા દર્શન ભાઈ સવારમાં મહાદેવના. હર હર મહાદેવ. જય દાદા. જય હનુમાનજી દાદા. હર હર મહાદેવ. જય ગણપતિ દાદા. બધું સુંદર મજાનું ત્રિશુલ છે, મોટું છે બધું. એના પણ દર્શન કરી લો. સદગુરુ ભગવાન મહાદેવ મહાદેવ. જય માતાજી. જય ગંગા મૈયા મહાદેવ. જય મહાભોગ મહાદેવ મહાદેવ. જય જય મહાદેવ પ્રભુ. મંદિરની પરિક્રમા કરી પગે લાગી રહી. જય ભોલેનાથ મહાદેવ પ્રભુ. જય દાદા પ્રભુ મહાદેવ. જય શ્રી શંભુ મહાદેવ પ્રભુ. જય ગૌ માતા. આ બાજુ પણ એક મંદિર છે, એના પણ મહાદેવના દર્શન કરાવી દો. જય મહાદેવ. જય ભોલેનાથ પ્રભુ. બાકી આ બાજુ છે શિવલિંગ ભોળાનાથની મહાદેવનું અને મરઘી કુંડ છે, એના પણ દર્શન કરાવી દો. જય સંતો મહાદેવ પ્રભુ. હર હર મહાદેવ. હર ભોલેનાથ બાબા. સવારમાં ટ્રાફિક નથી એટલે દર્શન થઈ જાય.
જય ભોલેનાથ મહાદેવ પ્રભુ. બાકી પાછળ જો અખાડાનો અખાડો છે. વાહ ગણપતિ જય શિવ શંભુ મહાદેવ. આ છે મરઘી કુંડ. મરઘી કુંડના પણ દર્શન કરી લેજે. સાધુ સંતો શિવરાત્રિની અંદર આની અંદર નાવા પડે છે, સ્નાન કરે બધાય. આ મરઘી કુંડ છે ભાઈ. બાકી મરઘી કુંડથી નજારો જોવો મંદિરનો. જય સંતો. નાની નાની શીતળા માતાજીની મૂર્તિ છે. આ બાજુ બટુક ભૈરવની મૂર્તિ છે. જય મા ખોડિયાર. મુરઘી કુંડની બાજુમાં પછી જય ગુરુદેવ ભગવાન પ્રભુ. આ બાજુ છે લંબોદર મહાદેવ, તપેશ્વર મહાદેવ, ભગવાન શિવ પાર્વતી ગણપતિ દાદા. જય મહાદેવ પ્રભુ. હર હર મહાદેવ. આ છે મરઘી કુંડ. બાકી નજારો જોવો મંદિરનો એક નંબર આવે છે. જય મહાદેવ. ગિરનાર બનાવેલો છે ભાઈ. તો મસ્ત મજાનો મંદિરનો નજારો છે ભાઈ. ભાઈ મહાદેવ મહાદેવના દર્શન કરીને નીકળી ગયા. આજે સવારમાં 4 વાગ્યા છે. હજીનો નજારો ભવનાથનો છે. બધે આવો કાંક નજારો છે. હજી પબ્લિક તો હોય, જાજા ન હોય બધા. તો ભાઈ આપણે આમ ગયા હતા દર્શન કરવા. દર્શન કરીને આવતા રહ્યા છે. અને હવે જઈ પાછા વાડીએ. મહાદેવના દર્શન થઈ જાય. ત્યાં પણ આરતી થાય આગળ, તો એના પણ તમને દર્શન કરાવું. હર મહાદેવ. વાડીની અંદર મંદિર છે, એના દર્શન કરી લો બધા. શ્રી રામ પ્રભુ. ગણપતિ દાદા, માનદાતા, વસુંધરા માતા. પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ. જય હનુમાનજી. જય અન્નપૂર્ણા માતા. મહાદેવની આરતીના દર્શન કરજો. રામચંદ્ર ભગવાનની આરતીના દર્શન કરો બધા. વાહ. તો જો ભાઈ નજારો જોવો એકદમ. ત્યારે 7 વાગ્યા છે ને 7 વાગ્યાનો નજારો જોવો. વાદળા એકદમ મેઠા આવી ગયા છો. જો લાગે ને વરસાદ આવે એવું, પણ વરસાદ નથી. વાદળાની સાથે હાલો બધા આવું નથી. હાલો ડુંગર ચડવા નથી થવું. પાકું હા શું બોલશો ને? બોલો એમ કેમ છે? પછી તો આમ સરો ઓલું લોકેશન ઓલું કરીને આ ઓલામાંથી મેપ ઉપર એટલે સીધું ના જાય નકશો. કેમ આવ્યો તું બરો? હા નકશો ઓલામાં ઓલો મેપ હોય કે ને મેપમાં એનું ઓલું આપણે નથી ગામનું સિટીનું નામ નાખતા એને કોઈ નાખે એટલે એનો મેપ આવે. દવા કેમ પીવી છે ભાઈ? હે થાકી ગયો એટલે ટીકડા પી પીને અત્યારથી ટીકડા પી પીને નીકળા થાકી ગયા. દવા પીવું છું એ આવું ન હોય. પગ દુખે તે સડતું નહોતું સરખુડું થઈને અત્યારે હવે ભી પડે કે એને ઓલું ના ગીરીશ નામ લખી એટલે મેપ ઉપર અને સ્ટાર્ટ કરી એટલે હાલે. લીધું ક્યાંય લેવા ગયા એ તો વાત છે. તો ભાઈ જો લોકરમાં છેલ્લા મેક દેવી પસાડી જ. તો ભાઈ વાગી ગયા છે 8 ને. તો સવારે બહાર નીકળ્યા છે.
સૌરા મંડપ સવેરા મંડળ કઈ બાજુ આમ આવ્યો ને તમારો રોનક અમારો ભીડ લો તો સૌરા મંડપ લઈ જાય એને ભાડ્યો છે મેં કઈ ભાડ્યું નથી બરોબર ને અમે તો અમારે શું કે ધીરજ કાકા મારા મકાન બધા જઈ છે સવેરા મંડળ હાલો આમ આવ્યું છે કે આમ આવ્યું છે એ કઈ ખબર નથી પણ હવે જઈએ છીએ વાત ફાઇનલ છે કે તો હા હવે કઈ પૂજી રહે તો જે બસ જઈએ બરોબર આયલા જઈ ગિરનાર રે બંદર સેના હનુમાનજીની સેના ઘણા છે રોનક બિસ્કિટ તાર ખવડાવવા છે તો ફોડે તું લઈ દે તો હું ખવડાવું ને કેતો રોનક લે લે સિંગ લે બિસ્કિટ કાંઈ કાંઈ ધરાણા પાર લે તો બાપા આ મોબાઈલ લઈને હોય દેવા ક્યાંક અંદર જો ભાઈ કેટલા છે જાવીશી રોપે આડા બે ગયા હલતાય નથી કેટલા છે પણ ટોળો મોટા છે બંદર જોજો રોનક ફાટે દેખે લે બીમા આમ તો એક કેટલા મોટા નાખી દીધા આઈ દે એને કીધા હલી ગયો બાટલી ફાટી ગયો નાની બાટલી હોય એક કેવું નાનું મસ્ત બધું રોનક ક્યાં જવાનું છે તો ચાલો મિત્રો અત્યારે આપણે ક્યાં જઈએ મને ભૂલાઈ ગયું ક્યાં જવાનું છે સર્વા મંડપ હા ભાઈ સૌરા મંડપ જવાનું છે હા કા મને મગજમાં નીકળી જાય વારે ઘડીએ. ચાલો હા લહેર તો નહીં હો રોનકા હે ગિરનારી હા એટલે સામે મંદિરનું મસ્ત છે હે ગિરનારી इसका છે ગાઈ હાલો इसका ખાઓ નહીં ઉપરકોટે નથી ગયો ઉપરકોટ ઉપરકોટ તો ગયેલા કેમ થાકી ગયો ફીન આવી ગયા રોનકભાઈ થાકી ગયો છે ને અને પેલાના એ પેલા લગ્ન કેવા થતા ને આમ લઈ જતા ને બધું કપડા ને બધું બતાવે હા હવે તો ટિકિટનું થઈ ગયું હવે ભાઈ હા સડ્યો કેટલા પગે છે ખબર નથી હા લાઈન થઈ જાય એટલે મારે હા હાલો આવી ગયું થોડું ગયું હવે તો આખો મારે તો મને આવી જતું છે ગેટ બેટ તો દેખાય છે થોડું ઘણું થાકવું નથી ભાઈ હાલ ને એ ભગવાન એ ઠાકર આવી ગયું ભાઈ થોડો ગેટ આવ્યો છે હવે ગુરુ બાળનાથ નમઃ પાકો આવી ગયો હવે હે ગિરનારી જય ગુરુ બાળનાથ આદેશ જય સૌરા મંડપ ભાઈ પહોંચી ગયા આપણે સંત સવાનાથ તપોભૂમિ हाँ पाको हो भाई तारू सौरा मंडप पहुँच चुके हैं महादेव महादेव प्रभु रामदेव जी महाराज मंदिर जय बापा जय राम आपके जय नेजाधारी बापा रामदेव जी महाराज एमनो હોય ભાઈ જય ગણપતિ મહારાજ દાદા પકડજે
સ્ટક ન થાય એટલે હાલે હા એમ એટલે જ ને જય રામ અરે બાપુ અમે આવ્યા છે લીલિયા માંથી અમરેલી જિલ્લો જય લખતણી રામદેવજી મહારાજ સાહેબ મહાદેવ મહાદેવ તો ભાઈ સૌરા મંડપ ફાઇનલી આજ આવ્યા છીએ જય રામદેવજી બાપાનું મંદિર છે આ તમે જોયું અને કોઈ દી નહોતા આવ્યા પહેલાં વહેલા આવ્યા છીએ સૌરા મંડપ ત્યાં 4 જુગના 4 પાઠ મંડાણીમાં આવેલો ચોથો પાઠ જે હતો એ અહીંયા હતો ત્યાં આવ્યા હતા બાકી અહીંથી જુનાગઢનો જો જુનાગઢનો નજારો બાકી આ ગિરનાર દેખાય છે જય ગિરનારી જય લખતણી વાહ જય રામદેવજી બાપા જય રામાપીર બાપા કોણ છે એને ફોટો પાડી દે પાડવો જતો ગઈ ને ફોટો નહીં પાડ્યો એ પાસે સૌરા મંડપ કહેવાય સૌરા મંડપ સૌરા મંડપ ચાય ને દાદારી નેજા જો બાકી કેટલા વાહ યુ નહીં વ્યૂ કહેવાય વ્યૂ યુ થોડો કપાઈ ગયો કેતા આ બાજુ હતું છે જગ્યા થઈ આ બાજુ માળવાનું ને એવું કામ ચાલતું લાગે છે આણકોર પવન સાંજે આવી જાવ ને સાંજે પવન આવે હારે એ ગિરનાર હું એ તો બધું જગ્યા વધારે બતા જાય આપણે જેવા બધા આવતા હોય તો પછી ન જગ્યા વધારવી પડે તો પછી ગુફાની અંદર હાલો આવજો હે આની અંદર આવજો હે ગિરનારી ત્યાં નીકળાવેલા આપણે ધ્રુવ અને દેવ કોના પગલા છે ક્યાં એ ધ્રુવદેવ ના પગલા છે ધ્રુવદેવ મારા પગલા છે પગલા પડે મારે જય લખતણી જય રામ અહીં લખેલું છે આદેશ ને હું લખેલું બધા પાઠનું ઓલું લખેલું છે જે પાઠ અધૂરો આજે પણ સૌરા મંડપમાં અને ચોથા પાઠમાં હજિયા ઊભી થઈ નહોતી આ એનું આદેશ ચોથા યુગમાં બલિરાજા માટેનો પાઠ 12 કરોડ ત્રીજા યુગમાં જો એમાં 12 કરોડ અને આમાં ત્રીજામાં 9 કરોડ પેલામાં 7 કરોડ પેલો પ્રસાદ લાજે માંગે હા કહેતા પથ્થર બની ગઈ ને એ કથા આવે કે નહીં એટલે કથા દોરીને મેકેલી ને એટલે જો બકરી છે એટલે બકરી જે તમે કહો ને પથ્થરની બની થાય ને તે માનવાય આ પણ મૂર્તિ છે પથ્થર બની ગયા તે પથ્થરી જય મા મહાકાળી જવું છે લખ આદેશ મહાદેવ મહાદેવ જય મહાકાળી માં જાય જોગીની જમાતું રે દેખ રે ઉતારો રાજા ભરત રે દાદરા ઉતારો રોનક ભાઈ હવે તમે દર્શન કરીને પાછા મેં વળી ગયા રે હલો છોકરા હાલો ને કાલે તું ક્યાં હોય જાણ કરવી જો ભાઈ રોનકો તમારા આગળ આગળ હાલો જાય છે અને અમે હાલ્યા જઈએ પાછળ પાછળ
અને દામાકુંડ દર્શન જવાનું છે કરીને કાંઈ? હવે જવાનું છે દામાકુંડ કા નવા. ક્યાં દર્શન કરી આવ્યા સૌરા મંડપ દર્શન કરીને હવે પાછા અમે વહી આવ્યા છીએ કા હવે જઈ ઘરે ભાઈ, તમે જુનાગઢ આવો તો અહીંયા આવજો તો જુનાગઢ આવો તો ભાઈ સૌરા મંડપ જરૂરથી આવવાનું ટોળકી પાસે હાલી આવે છે અમે તો થાક્યા નથી કેમ અમે તો કેવા તો હાલ્યા જઈએ છીએ તઈ જોવાના ડાવ મુસ્કુંદ ગુફા ચાલો 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 જય ગિરનારી રેવતી કુંડ ભાઈ રેવતી કુંડ છે ભાઈ આ ગિરનારી બાબા રેવતી કુંડ છે ભાઈ રેવતી કુંડ છે ભાઈ Finally, આપણે પહોંચી ગયા છીએ હે દામાકુંડ. આમાં કોને રેવતી કુંડ છે રેવતી કુંડ છે. રેવતી કુંડ છે દામો મુસ્કુંદ ગુફા આ બાજુ છે નમો નારાયણ અખંડ ધૂણો છે બાબા હર મહાદેવ બાબા મુસ્કુંદ ગુફા આ બાજુ છે ભાઈ ફેરવ બટુક ફેરવ મંદિર જય મહાદેવ સદગુરુ ભગવાન આ બાજુ ઉમેદગીરી બાપુની સમાધિ મુસ્કુંદ ગુફાની અંદર જય મહાદેવ અનપેટી છે આ બાજુ છે શિવ મહાદેવનું મંદિર મુસ્કુંદ મહાદેવનું મંદિર છે જય ભોલેનાથ બાબા હે હા એ હા હા એ ને હા જે ગુફાની અંદર આવી ગયા હતા ને જય મહાદેવ જય મુસ્કુંદ ગુફા બાજુ જવાનો રસ્તો આ બાજુ પણ મંદિરો છે હા ટ્રાવેલ થાકે એટલે ભાઈ બહુ આગે પહોંચી ગયેલા છે ગુફા ત્યાં દ્વારકા ને ક્યાં બધે હજી તને આગળ કેમ આગળ બીજું સિંધુ ક્યાં ઠેઠ આવ્યા હતા હાંડેડા મહાદેવ જોયું ને ત્યાં તો ઈ સોદામાં બે જે ઓલા ભણતા ને આપણા એના ગુરુના આશ્રમે નામ ભૂલાઈ ગયું બાપા સંદીપ મુનિ ઋષિના ઈ ના હતા ના ઠેઠ પહોંચ્યા તું કે આઈ નહીં કરશું બાપા જય ભગવાન જય માતા ભાઈ વાંકા વાંકા નીકળવા મળે ફટકાઈ દે જય પ્રભુ પ્રભુ મારા ઊભું થવાય ને ઊભું થયું એ જ સીસીટીવી કેમેરા તો હોય ને પરમાત્મા પ્રભુ સ્કંદ ગુફા હે ભાઈ હા ગુફા ગોઠણ ભરાયો આવે છે બાપુ વળીને ભાઈ ભગવાન જો ભાઈ નીકળી જ જાઓ મહાદેવ મહાદેવ બધી મૂર્તિ છે ભાઈ નીલકંઠ મહાદેવ ભગવાન પરમ સંત શ્રી લક્કડ ભારતીજી મહારાજની જીવંત સમાધિ આ ચેતન સમાધિ આવડી મહાદેવ પ્રભુ સંતની સમાધિ સદગુરુ ભગવાન મહાદેવ પ્રભુ હાલો પાછી ગુફા આવી ગયો એ પ્રભુ આ છે ગુરુ દત્તાત્રેય નમઃ જય ભગવાન ગુરુ દત્તાત્રેય ભગવાન બાલ ગોપાલ કૃષ્ણ પરમાત્માને ઝૂલે ઝૂલે જય પ્રભુ કાળિયા ઠાકર જય બાલ ગોપાલ જય મહાદેવ મહાદેવ ગુફા હતી મુસ્કુંદ ગુફા ઉપર જાઓ જ્યાં પૃથ્વી ઉપર તમને કૃષ્ણ મળશે એના ભાઈ છે ને જે બલરામ એ એની યોગ્ય છે પછી ત્યાંથી બ્રહ્મલોકથી પૃથ્વીલોકમાં આવે ને એટલી વારમાં આખો યુગ પૂરો થઈ જાય છે યુગ પૂરો થઈ જાય ને ત્યાં પોગે ને તો એ સતયુગમાં હોય સતયુગમાં હાઈટ લાંબી અને દ્વાપરમાં આવ્યા ને ત્યાં હાઈટ ઘટી ગઈ ને પૂજા આરતી ચાલુ છે એટલે ત્યારે ભોગ ધરાવે છે એટલે મંદિર તો બંધ છે હમણાં ખુલે તો પછી દર્શન કરવી બાકી ગ્રાઉન્ડ જો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે પછી રનમાં ગિરીશને આટા મારે છે બાકી મંદિર કેમ છે જો બાકી સામે બેઠા છે લાલોની ગોવિંદની
હર હર મહાદેવ. અહીંથી ગિરનાર દેખાય છે, પણ ગિરનાર ની અંદર ધુમ્મસ ને લીધે બહુ ઝાંખો દેખાય છે. એ સરખો દેખાતો નથી ગિરનારી બાપુ. જય ગિરનારી મહારાજ. આ બાજુ દામો કુંડ છે, તમને દેખાડો હાલો. મસ્ત મજાનો નજારો જો. આ દામાકુંડનો નજારો જોઈ લો. નરસિંહ મહેતા અમે પોતાનું ભજન કરે છે. દામાકુંડનો નજારો જો. આપણે ના આવડે. જય દામોદર બાપા. માછલી તો નાની એવી માછલી આમ છે લે શેઠ હેઠ્યું, પણ મારો બેટો નાવાનું વિચાર હો. હાલો આપણે થોડોક નાઈ લેવી. લગી હાથ પગ તો આમ ધોઈ નાખી ઘડીક રાખ. હાય લાલભાઈ બોલે ટેણી છે તું જોજે હો આગળ તું જોજે ખરા આગળ તરાઈ તો તું જોજે આ મોટો છે કેવો તરી ગયો તો દરિયામાં નાખ બીજે કે હજી ડૂબકી મારે તું જોજે આગળ આમ જો આ આપણે નો એ પાંગા મારી લે ડૂબકી જ નાખ ધ્રુવ મને ગીત લાગે કરી પડે ને કાસરી બહુ અંદર નો જતો. હા ભાઈ રે ને એટલે સુધી જાવ બસ જો એ ભાઈ પગરે ને આવ ત્યાંથી આગળ ન જતા ભાઈ આ ઠેઠી એમ છે નાવાને હોશિયાર તો કેમ છે, પણ માછલી નાની એવી એટલે ઠેઠી એટલે ઠેઠી છો નાવા વાળા બધા લે લે એકાદો માર સામે ચડીને માર. હાલ હાલ જો છે જો સાઈડ સાઈડ લે લે તો આ લે લે હાલ હાલ માર. અરે વાહ ભાઈ વાહ જો મારો પણ ખરો છે કે નહીં ગજબ નો થયો ભાઈ. મહાદેવ મહાદેવ પ્રભુ દામોદર બાપાનું મંદિર ને આ બાજુ દામોકુંડ હો ભાઈ. દામોકુંડની અંદર બધા મસ્ત મજાના નાય છે. જય દામોદર બાપા. મજાનો નજારો છે ભાઈ દામાકુંડનો. જય ગિરનારી બાપા. સુપર નજારો છે. જય ગિરનારી મહારાજ મહારાજ. ઓ ભાઈ ગજબનું લપટનું છે અહીંયા. જય ગિરનારી બાપા. દામોકુંડ એટલે દામોકુંડ છે ભાઈ. રવાના ઓય લપટનું જોઈ કેટલું કા બહુ લપટનું ઢળતું રહેવું પડે. એ છોકરાઓ જોઈ નાય છે ભાઈ મારા એમ છે પણ મસ્તીનો ઝરણો છે. હનુમાન દાદા ઉભા છો. હનુમાન દાદા દામોકુંડેથી ભાઈ દર્શન કરીને નાય બાઈ ને આવ્યા છે. બાકી અમારી ગેંગ હાલી આવે જોઈ. જય દામોદર ભગવાન. હાલો જ આવી હવે. જય દામોદર ભગવાન.